ગાંધીનગરના સેક્ટર 24 વિસ્તારમાં એક રેડ દરમિયાન ગાય અને બકરીના માથા સહિત મોટા પ્રમાણમાં માંસનો જથ્થો મળી આવતા સ્થાનિકો અને ગૌરક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સામાજિક કાર્યકરોના આક્ષેપ મુજબ રેડ વખતે સ્થળ પર પશુઓના માથા અને માંસના ઢગલા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ પંચનામું કરવા પહોંચી ત્યાં સુધીમાં પુરાવા સાફ કરી દેવાયા। આરટીઆઈ મુજબ ગાંધીનગરમાં એક પણ કતલખાનું ન હોવા છતાં આ જથ્થો ક્યાંથી આવ્યો તેવા સવાલ ઉઠ્યા છે। રેડ કર્યા બાદ ત્યાં ઓલમોસ્ટ 500 થી 600 કિલોથી પણ વધુ માંસ મળેલું હતું। ત્યાં ઘણા બધા ધડ લટકેલા હતા, લાઈવ સ્ટોક હતો, સાથે સાથે 4 મોટા માથાવાળા પશુનું, અને અમને ખબર છે કે એ પશુ ગાય જ છે। ઓલમોસ્ટ 2 ડઝનથી પણ વધુ બકરીઓના માથા મળેલા હતા, સ્કીન મળેલી હતી, ઘેટાની સ્કીન મળેલી। જ્યારે અમે પંચનામું કરવા ત્યાં ગયા ત્યારે અમને જાણ પડી કે મુદ્દામાલ બધો સગે વગે થઈ ગયો છે અને મુદ્દામાલનો બધો નાશ કરી દીધેલો છે। એમને અમારા મુદ્દામાલનો નાશ કરી દીધો છે, કારણ કે એમની એક ભૂલ છે। પોલીસ અધિકારી એટલીસ્ટ મુદ્દામાલ કબજેમાં લેવો હતો। પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આવ્યા હતા, ત્યાં સેક્ટર 24માં ત્યાં ગયા સ્થળ ઉપર, ત્યાં અમે લાઈવ વિડીયોઝ લીધા છે, જીપીએસ લોકેશન સાથેના ફોટોસ લીધા છે, સાથે પીએસઆઈ પણ હતા। એના પછી પોલીસને ગઈકાલ બપોરથી પ્રયત્ન ચાલી રહ્યા છે કે એમના પર એફઆઈઆર થાય અને ગૌમાંસ છે જ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને પગલાં લેવાય, એ બધાની અમારી ગૌ એફઆઈઆર નહીં થાય તો આપણે એસપી સાહેબને રજૂઆત કરશું, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરશું। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવું થતું હોય છે, પકડાતું હોય છે તો ગવર્મેન્ટનો સારો સહયોગ